શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો DJ Dhamu in the mix. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ધામડી ચેનલની અંદર। તો તમે ડેમો સ્ટેટસની અંદર એક લવ સ્ટેટસ જોયું છે હિન્દી, તો આપણે એ રીતનું સ્ટેટસ બનાવતા શેર કરવાનું છે। જેમ કે વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાછળ બેલ આઇકન પ્રેસ કરી નાખજો, જેનાથી આપણો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે। અને હા મિત્રો, આપણે બધા પ્રોજેક્ટ ફ્રીમાં આપીએ છીએ અને બધા પ્રોજેક્ટની લિંક આપણે કોમેન્ટમાં પિન કરેલ છે, તો ત્યાંથી તમે લઈ શકો છો। સિમ્પલ છે, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ, કારણ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે। ચલો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, તમારે પહેલાં અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન ઓપન કરશો તો થોડું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનું થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે। વેઇટ કરી લીધા બાદ તમારે સિમ્પલ પ્રોજેક્ટના આઇકન પર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટના આઇકન પર તમે ક્લિક કરશો એટલે તમને હિરિયા લવ સ્ટેટસ આ રીતની એક તમને પ્રોજેક્ટ જોવા મળી જાય છે, જોઈ શકો છો। તમારે સિમ્પલ રીતે ઓપન કરી લેવાનું છે। મિત્રો, આ જે પ્રોજેક્ટ છે બિલકુલ ફ્રીમાં આપવાનો છું। મિત્રો, તમારે આમાં ફોટો એકલો ચેન્જ કરવાનો રહેશે। તો કઈ રીતે ફોટો ચેન્જ કરવા તમને બતાવી દઉં। તો તમારે નીચે સ્લાઇડ કરવાનું છે। નીચે સ્લાઇડ કરશો એટલે તમને કંઈક આ રીતની ઇન્ટરફેસ જોવા મળી જશે, જોઈ શકો છો। આ રીતની એક ફોટો જોવા મળી જશે, ત્યાં તમારે ફોટો પર ક્લિક કરવાનું રહેશે। ફોટો પર ક્લિક કરો છો તો તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો તમારે અહીંયા કલર ફિલના આઇકન પર જવાનું છે, જોઈ શકો છો। કલર ફિલના આઇકન પર જશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે। તો તમારે સ્ટારના આઇકન પર ક્લિક કરવાનું છે, જોઈ શકો છો। તમે સ્ટારના આઇકન પર ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે એ ઓપન થઈ જશે અને તમે ગેલેરીમાંથી ફોટો એડ કરી શકો છો। તો તમારે સિમ્પલી તો ફોટો એડ કરી લેવાનો છે। ફોટો એડ કરી લીધા બાદ તમારે અહીંયા જે ફોટો છે એ ફોટા પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને લાસ્ટ સુધી જતું રહેવાનું છે। લાસ્ટ સુધી જતું રહીને તમારે અહીંયા ક્લિક કરવાનું છે, જોઈ શકો છો। અહીંયા ક્લિક કરશો એટલે જે તમારો ફોટો છે લાસ્ટ સુધી આવી જશે। તો તમારો જે ફોટો લાસ્ટ સુધી આવી જાય, તમારે આ ઇફેક્ટો બધી હું ફ્રીમાં આપવાનું છું, ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો। અને તમે તમારો લોગો બી ચેન્જ કરી શકો છો। લોગો ચેન્જ કરવા માટે તમારે સિમ્પલ લોગો પર ક્લિક કરવાનું છે। લોગો પર ક્લિક કરશો પછી તમારો કલર ફિલનો આઇકન છે ત્યાં તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો, અહીંયા તમને ઓપ્શન જોવા મળી જશે કલર ફિલ। તો તમારે કલર ફિલમાં જ અહીંયા સ્ટારના આઇકન પર ક્લિક કરીને તમારે જે પોસ્ટર હોય એ લઈ શકો છો। તો તમારે સિમ્પલ રીતે પોસ્ટર લઈને તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। બેક આવી ગયા બાદ તમારે જે પોસ્ટર છે એ સરસ મજાનું લાગી જશે। તો મિત્રો, જે તમારું સ્ટેટસ એકદમ સરસ મજાનું બની જશે। અને હા મિત્રો, તમારે એક કામ કરવાનું રહેશે, જે મારો વોટ્સઅપ નંબર ઉપર કોર્નરમાં આપેલો છે તે વોટ્સઅપ કરવાનું છે। અને તમારે જે આ પીએનજી છે એ તમને અલગથી આપવી પડશે। તો મિત્રો, તમારે વોટ્સઅપમાં મને મેસેજ કરી દેવાનો છે, બધાને હું પીએનજી આપી દઈશ, કોઈ ટેન્શન વગર। મિત્રો, એકદમ એક મેસેજ કરતાની અંદર તમને એક પીએનજી મળી જશે। મિત્રો, તો તમારે બધાને આ પીએનજી માટે મેસેજ કરવો પડશે। બાકી પીએનજી ના જોઈતી હોય તો તમે આ પ્રોજેક્ટમાં ફોટો એડ કરીને એક સરસ મજાનું સ્ટેટસ બનાવી શકો છો। તો મિત્રો, અહીં તમારે વિડીયો એક્સપોર્ટ કરવા માટે ઉપરના આઇકન જોઈ શકો છો, તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલ રીતે 1080 તેના પર ક્લિક કરવાનું છે। 1080 HD પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતના ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલ રીતે તમારે અહીંયાથી 720 HD ક્લિક કરવાની રહેશે। 720 HD કરશો તો તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સિમ્પલ રીતે નીચે એક્સપોર્ટનો આઇકન આપેલો છે, જોઈ શકો છો। તો એક્સપોર્ટ પર તમારે સિમ્પલ રીતે ક્લિક કરવાનું। એટલે સિમ્પલ રીતે તમે અહીંયા ક્લિક કરશો તો તમને કંઈક આ રીતના ઇન્ટરફેસ જોવા મળી જાય। તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મિત્રો। તમારે સિમ્પલ રીતે અહીંયાથી એક્સપોર્ટ એન્વાયર પર ક્લિક કરી નાખવાનું છે। એક્સપોર્ટ એન્વાયર પર તમે ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એકદમ મિત્રો ગેલેરીમાં સેવ થવા માંડશે, જોઈ શકો છો। તો મિત્રો, વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાછળ બે આઇકન સેટ કરી નાખજો, જેનાથી આપણો વિડીયો સૌથી પહેલાં તમે જોવા મળે। તો મળે કે ના વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી જો એકવાર કર્યો છો સબસ્ક્રાઈબ કરી દેજો। बरोबर से जय हो।